હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે જે મેં વસ્તુ મંગાવી છે એ કોઈને નહીં ખબર ઘરમાં, અને હું એનું અનબોક્સિંગ કરાવીશ તો મારા પપ્પા જોડે. મારા પપ્પાને તો શેર બી નહીં ખબર કે મેં મંગાવ્યું છે. અનબોક્સિંગ કરાવીશ, ત્યાં સુધી બનાવો વિડીયોમાં. આપણે જમવા જઈએ છીએ, જમી લઈએ મસ્ત, અને પછી આપણે જઈએ ઓફિસ. રોટલી જમી ન્યા કરીએ. એ ગાઈસ તો હાલ વીરપુર પહોંચી ગયા, પેટ્રોલ પુરાઈ લીધું મસ્ત 100 રૂપિયા પુરાય. અને આપણે જઈએ છીએ યોગેશ કાકાની દુકાને થોડો ક્લચ સેટ કરાવવા. ફાઇનલી પાર્સલ લેવા આવી ગયા. શું મંગાવ્યું છે જોઈ લેજો વિડીયોમાં એન્ડ સુધી. આને અનબોક્સિંગ કરવાનું છે પપ્પા. બતાવું તમને પાર્સલ. ફાઇનલ ગાઈસ પાર્સલ. ફાઇનલ ગાઈસ પાર્સલ લઈને ઉપડ્યા ઓફિસ. બસ એમ જ આજે અહીંયા આવતું. દર વખતે એ લોકો આવે તો પાર્સલ લઈ લીધા. એ મળીએ તારા સીધા આપણે કઈ ઓફિસ. બાકી પાર્સલ તો પપ્પા અનબોક્સિંગ કરશે. જોજો વિડીયોમાં એન્ડ સુધી. ચલો. હે ગાઈસ તો જયના ઘેર રિનોવેશન ચાલુ છે. ઠંડા પાક. હે ગાઈસ તો ગાઈસ કરો. શું હશે આ ગાઈસ કરો. एक नंबर गाइस करो. गाइस करो. ये क्या होगा? ओके एक ही बार बोलना था. जैना ने बोला है. जैना એ કીધું કેમેરો. તમે લોકો ગાઈસ કરો ને કોમેન્ટ કરો કે શું હશે. બરાબર. બાકી વિડીયોમાં તો એન્ડ આવવાનો જ છે. ચાલો તાર. એ ગાઈસ તો શ્રીફળનું કટ્ટું લઈ જાઉં. આખું કટ્ટું શ્રીફળનું. મળીએ સીધા આપણે ઘેર. એ ગાઈસ 4 થેલી દૂધ પણ લઈ લીધું છે, પણ ઘેર છે ને કહેવાનો જ નહીં કે દૂધ લાવ્યો. ઘેર એમ જ કે અલ્યા દૂધ તો ભૂલીશું. જોઈએ ભાઈ મમ્મીનું રિએક્શન, ફઈનું રિએક્શન. હે હેડો ના આપણે ચેક. હે ગાઈસ ઉપર થઈ ગયો. મમ્મી જાતે દૂધ ની થેલી કાઢી લીધી. શું કરવાનું, એ જાય અંદર લઈ. હેલો આપણે તો ધમાલ કરીએ હવે. હે ગાઈસ ઓફિસ ક્યાં છે? આ મારો મોબાઈલ બપોરે અનુકૂળ છે. હેડો તો ચા પી લઈએ મસ્ત. હે ગાઈસ તો જયના જોડે જવું શું કરી જવું તો ખરો. બોલું શું કની એ ખબર નહીં. બોલવાનો તો નહીં, જોઉં છું રિએક્શન જોઈએ ને. બરાબર. હે ગાઈસ તો જયંતી દાદા કરે છે સુથારી કામ. ગધો બતાવું તમને. ગાઈસ તો ઉપર જાઉં છું મસ્ત કચરા પોતું કરીને મસ્ત રૂમ સાફ કરી દિયા. રહી ગયો. હે ગાઈસ મસ્ત રૂમ સાફ કરી દઈએ. રૂમ સાફ કરીને મળીએ. એ આજે પપ્પા અનબોક્સિંગ કરવાના, પણ શું ખબર નથી. ફાઇનલ ગાઈસ કચરા પોતું કરી નેચે આવ્યો. ગરમી થઈ જાય, નાવા જાઉં. હેડો દાણા નહીં ને બતાવો. હે ગાઈસ મસ્ત નાય દો ને ફ્રેશ. હવે થોડુંક રૂમ બૂમમાં ગોઠવી લઈએ. જઈએ હવે સીધા આપણા રૂમમાં. એમ ઉપર એટલે આપણા રૂમમાં. ફાઇનલ ગાઈસ રાજાનો રૂમ રેડી કમ્પ્લેટ મસ્ત શું કરી દીધું ને, મસ્ત રેડી કરી દીધું. હા મજા આવે. હેડો દાણે જમી લઈએ અને પછી અનબોક્સિંગ. ગાઈસ તો પપ્પાનું પાર્સલ જોઈએ. પપ્પાને પહેલાં પૂછીએ વિચારો આમાં શું
બરાબર. જોઈએ પપ્પાને હું આવો રિપ્લાય. આમાં શું આવે? तुम्हारी परवरिश को इसने गलती का नाम दे दिया तो तुम अपना वादा नहीं तोड़ोगे. तुम्हारी माँ હો હું આવ્યો नाशकारी विपरीत बुद्धि मेरे को सुमंगा नहीं सब नजर आ रहा है. अमरेंद्र बाहुबली तुम्हारे सामने दो रास्ते हैं. तुम्हें स्वर्ण इतिहास पर टिका हुआ महिष्मती साम्राज्य का सिंहासन चाहिए या ये कपटी देव सेना चाहिए. सिंहासन के लिए मैं अपने बारे ये आपके सिखाए हुए सुनने के खिलाफ होगा. देख पा रहे हो? उसी मुहूर्त पर लाल देव का राजा ઓર્ડર કરી દે. હે શું ઓર્ડર કર્યો? મને નહીં ખબર. बाहुबली की देखरेख में मोबाइल मंगाया હે मोबाइल मंगाया હા ખબર પડી ગઈ. આજે જ રિલેટ છે મોબાઈલ એટલે 25,000 માં પડેલો. 25,000 માં પડ્યો. इक्कीस जड़ी बूटियों वाला केश की ऑनलाइन मंगाए? हाँ। तक जाकर उनको मजबूत करें और झरना रोके नए बाल उगाए. इंटरनेशनल हेयर इंस्टीट्यूट द्वारा હે 34 34 Guys, finally new mobile. Infinix GT30 Pro. Guys, how દેશી રીતે અનબોક્સિંગ કરેલ પપ્પાએ. અને જઈને એવું કીધું કેમેરો છે આવા જ જઈને મજા લઈએ. ગાઈસ તો જઈને કેમેરો કહેતી હતી બતાવીએ આપણે એને જોઈ બરાબર. જૈના ન્યૂ કેમેરા. જો જૈના કેમેરો જૈના ન્યू कैमरा क्या है ये? हाँ तो वही गाइस तो जैनो खोटी पड़ी. हे गाइस कैसे हो? जी सर. આ છે ઇન્ફિનિક્સ GT30 Pro મોબાઈલનું રિઝલ્ટ कैमराનું बेस्ट. कोई बात नहीं चलेगा. व्लॉगिंग हो जाएगा मेरा. चलो लाइक कर दो सब्सक्राइब कर दो